શહેરમાં આખરે વરસાદે મહેર કરતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો અને ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ લોકોને મોટી રાહત મળી હતી। આખરે મેઘરાજાએ ધરતીપુત્ર પર મહેર કરી છે અને બપોર બાદ અનધાર વરસાદ શરૂ કરતા સમગ્ર શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું। છેલ્લા ઘણા દિવસથી મેઘો લોકોને હાથતાળી આપતો હતો અને બફારા તેમજ ઉકળાટ માનવજીવ ઉચાટ અનુભવતો હતો। એક તરફ દેશમાં અન્ય રાજ્યોમાં તો પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે શહેરમાં વરસાદે રીસામણા લીધા છે કે શું તેવા અનેક સવાલો માનવીને સતાવતા હતા। ચોમાસાની ઋતુના મધ્યાહન સુધી છૂટાછવાયા વરસાદને બાદ કરતા શહેરના વરસાદ મન મૂકીને પડ્યો હોય તેવું કદાચ કોઈને યાદ નહીં હોય, પણ આજે આ વરસાદે તમામની લાગણી તેમજ માંગણીને ન્યાય આપીને બપોર બાદ એક ધારી બેટિંગ શરૂ કરી હતી, જેથી લોકોના તન અને મન ભીંજાયા હતા। લોકોમાં એક નવસંચારની લાગણી જોવા મળી હતી। શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। વડોદરા શહેરના સિટીના રાવપુરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ઉકળાટ અને બફારાથી રાહત મેળવી હતી। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદનો મિજાજ જોતા આખો દિવસ અને રાત સુધી આ બેટિંગ ચાલુ રહે તો શહેરના જળસ્ત્રોતની સપાટીમાં વધારો શક્ય છે।